જય જવાન જય કિસાન। આજ તો કોલેજ જવાનું નહોતું કારણ કે રવિવાર છે, એટલા માટે હું કીધું લાવ ખેતરમાં ફરી આવે અને શું શું વાવ્યું છે એ જોવી આવે। અમુક ટાઈમ મળતો નથી કારણ કે કોલેજ જવાનું હોય છે દરરોજ, એટલે આજે કોલેજ નહોતું જવાનું કારણ કે રવિવાર છે, એટલા માટે હું તમને અમારું ખેતર બતાવું અને શું શું વાવ્યું છે તે પણ બતાવું। તો મારા વ્લોગમાં લાસ્ટ તક જોડાઈ રહેજો। જોઈ શકો છો જુવાર વાયેલી છે આ ખેતરમાં। વરસાદ થાય તાણે ખેતરનું ડેકોરેશન બહુ સારું હોય છે। કોને શું કહેવાય કોમેન્ટ કરજો। આ જોઈ શકો છો જુવાર જ વાયેલી છે। ખેડૂતની जिंदगी आसान नहीं होती, मेहनत करनी पड़ती है बहुत। ખેડૂત કેટલી મહેનત કરે ત્યારે તેને સફળતા મળે છે, ત્યારે ખેતરમાં અન્ન પાકે છે। જોઈ શકો છો જુવાર। લાસ્ટ તક જોડા રહેજો વ્લોગમાં, હું બધું બતાવીશ ખેતરમાં શું શું વાવ્યું છે। અને જોઈ શકો છો જુવાર। આમાં ખાતર નહીં નાખ્યું એટલે પીળી જાર છે। આમાં ખાતર નાખેલું છે એટલે કાળી જાર થઈ છે, જોઈ શકો છો। જવાર આખી જાર જ વાયેલી છે। આ જોઈ શકો છો જુવાર। આ બધી જુવાર જ વાયેલી છે। ચોમાસું છે એટલે જુવાર જ વાય છે। આમાં હજી કોઈ વાયુ નથી, હવે વાવાનું છે। બધી જુવાર જ વાયેલી છે, જોઈ શકો છો। ગામડાની મજા અલગ છે કારણ કે ગામડામાં બધી હરિયાળી જોવા મળે, શુદ્ધ હવા મળે છે, કુદરતી સૌંદર્ય ભરપૂર છે, જોઈ શકો છો। શકો છો કપાસ વાયેલો છે આ ખેતરમાં। હવે પહેલા જેવા કપાસ થતા નહીં, પહેલા બહુ સારા થતા પણ હવે આવા થાય છે, જોઈ શકો છો। જો કેરીઓ આવી ગઈ છે કપાસની, ફૂલ આવી ગયું છે, જોઈ શકો છો કપા। આ બધો કપા વાયેલો છે આટલો, જોઈ શકો છો કપા। બધો કપાસ વાયેલો છે। જોઈ શકો છો કપા। કપાસ વાયેલો છે બધો જ, 2 ખેતરમાં કપા વાયેલો છે, બીજી જાર વાયેલી છે। મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો। જય માતાજી।